આપણે ઘણા લોકોને આવું કહેતા સાંભળ્યા હોય છે કે ફરવા નીકળી જવું જોઈએ જ્યારે મન પડે ત્યારે. બહુ થેરાપ્યુટિક હોય છે, બહુ સારું હોય છે અને ઘણી જગ્યાએ ફરવું જોઈએ. આ જગ્યા સારી છે, આ જગ્યા સારી છે, મન પડે ત્યારે ફરવા નીકળી જઈએ છીએ અમે તો. આવું એવા લોકોની સામે વાત કરતા હોય છે જે લોકો બહુ ફરવા નથી નીકળી શકતા. તો આવું કહેતી વખતે આ લોકોને એ વિચારવું જોઈએ કે અમુક લોકો એવી કન્ડિશનમાં કે એવી જગ્યાએ જન્મ્યા હોય છે કે જ્યાં એમની ઉપર રિસ્પોન્સિબિલિટીઝ હોય છે, ઘરના લોકોની, બીમાર માણસોની, કે જોબ કરતા હોય છે જ્યાંથી એમને રજા ના મળતી હોય, અથવા તો ફરવા માટે જે પૈસા જોઈએ એ પૈસા ખર્ચવા માટેની ફાઇનાન્શિયલ કન્ડિશન નથી હોતી લોકોની, અથવા તો કોઈ જગ્યાએથી નીકળીને બીજી જગ્યાએ જવા માટે જે કરેજ જોઈએ, એજ્યુકેશન જોઈએ, એ બધું એમની પાસે હોતું નથી, અવેરનેસ જોઈએ એ બધું નથી હોતું. તો જ્યારે આપણે આવો એટીટ્યુડ બતાવતા હોય ને કે અમે ફરીએ છીએ અને તમે લોકો નથી ફરી રહ્યા, તો એ પણ એકવાર જોઈ લેવું જોઈએ કે આપણે કયા પ્રિવિલેજ ઉપર જીવીએ છીએ અને સામેના લોકો કયા પ્રિવિલેજ ઉપર છે. અને આ વસ્તુ હંમેશા અલગ હોય છે. તો કોઈનું ફરી શકવું કે ના ફરી શકવું એના માટે ઘણા બધા પરિબળો મેટર કરે છે. ખાલી મરજીથી જતા આવીએ અને પછી મરજી હોય તો ના જઈએ એવું બધા માટે શક્ય નથી હોતું.